નમસ્તે. ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એક સંકરણનો પ્રયોગ મેન્ડલનો જે આપેલો છે એ અને મેન્ડલના એક સંકરણના પ્રયોગની પુનેટ સ્ક્વેર દ્વારા સમજણ એ આપણે છેલ્લે પૂર્ણ કર્યું છે. હવે મેન્ડલના એક સંકરણના પ્રયોગના આધારે જ તેમણે અમુક સિદ્ધાંતો, નિયમો અથવા તો પ્રયોગો જે છે આપેલા છે. એની વાત કરીએ તો મેન્ડલે પ્રભુતાનો નિયમ અને એક સંકરણના પ્રયોગના આધારે વિશ્લેષણનો નિયમ જે છે આપેલો છે. પ્રભુતાનો નિયમ છે એ શું કહે છે તો કે જ્યારે જનીનો છે એ જોડમાં હોય છે ને જોડમાંનો કોઈ એક જનીન, જો બે અસમાન જનીનો હશે તો જોડમાંનો કોઈ એક કારક અથવા તો જનીન એ પ્રભાવી હોય છે અને બીજો જે છે એ પ્રચ્છન્ન હોય છે. એટલે કે જે અભિવ્યક્ત થાય છે એ પ્રભાવી કારક છે અને જે અભિવ્યક્ત થતું નથી એ પ્રચ્છન્ન કારક છે. એની આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ, જેમ કે આપણે એક સંકરણનો પ્રયોગ જોયો ત્યારે F1 પેઢીની અંદર બધા છોડ ઊંચા મળ્યા, પરંતુ એનું જનીન પ્રકાર કેવો હતો તો કે કેપિટલ ટી સ્મોલ ટી. તો ત્યાં કેપિટલ ટી જે છે એ કેવું છે તો કે પ્રભાવી છે કારણ કે એ અભિવ્યક્ત થાય છે, અને સ્મોલ ટી છે એ કેવું છે તો કે પ્રચ્છન્ન છે કારણ કે એ અભિવ્યક્ત થતું નથી. એટલે કે જ્યારે જનીનો જોડમાં છે એમાંથી અસમાન હશે જનીનો, ત્યારે કોઈ એક જનીન છે એ બીજા જનીન ઉપર કેવું હશે તો કે પ્રભાવી હશે અને બીજું જનીન છે એ પ્રચ્છન્ન ગણવામાં આવે છે. એટલે વાત કરીએ સૌપ્રથમ તો પહેલું, લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. એટલે કયો લક્ષણ છે એ એના કારકો ઉપર આધારિત છે. બીજું તો કે કારકો હંમેશા જોડમાં હોય છે, જેમ આપણે વાત કરી આગળ. પછી તો કે જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે. બે અસમાન કારકો એટલે મેં વાત કરી કેપિટલ ટી સ્મોલ ટી, બે અસમાન કારકો છે. તો એનામાં તો કે કેપિટલ ટી જે છે એ કેવું છે તો કે પ્રભાવી છે. એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન છે. કેપિટલ ટી પ્રભાવી, સ્મોલ ટી પ્રચ્છન્ન. F1માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા F2માં બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું આ નિયમ દ્વારા સમજાવી શકાય છે. આપણે વાત કરી એ રીતે કે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ ઊંચા અને નીચા છોડ માટે કર્યો ત્યારે એણે F1 પેઢીની અંદર બધા જ છોડ ઊંચા મેળવ્યા. એટલે કે F1 પેઢીની અંદર કોઈ એક જ પિતૃના લક્ષણ અભિવ્યક્ત થાય છે. જ્યારે F2 પેઢીની આપણે વાત કરી હતી તો F2 પેઢીની અંદર 3 છોડ કેવા મળ્યા તો કે ઊંચા મળ્યા અને એક છોડ કેવો મળ્યો તો કે નીચો મળ્યો. એટલે એમ કે છે કે F1 પેઢીમાં પિતૃના કોઈ એક લક્ષણ અભિવ્યક્ત થાય છે, જ્યારે F2 પેઢીની અંદર બંને લક્ષણો જે છે એ અભિવ્યક્ત થતા જોઈ શકાય છે. F2ની અંદર પરિણામ કયું મળ્યું હતું તો કે 3:1, એટલે કે 3 છોડ ઊંચા અને એક છોડ નીચો મળ્યો હતો. તો આ જે છે એ પ્રભુતાનો નિયમ જે છે કે છે. હવે વિશ્લેષણના નિયમની વાત કરીએ તો કે જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારના લક્ષણોની જોડને સામેલ કરવામાં આવે છે, એટલે કે આપણે જોઈએ છીએ તો કે એક લક્ષણ છે ઊંચાઈ માટેનું, તો એની અંદર બે છોડ છે, એક ઊંચો છોડ છે અને એક નીચો છોડ છે. એટલે કે વિરોધાભાસી લક્ષણોની જોડને સામેલ કરવામાં આવે છે ત્યારે બે કારકો એટલે કે વૈકલ્પિક કારકો, એક છોડ ઊંચો એક છોડ નીચો, આ વૈકલ્પિક કારકો નિશ્ચિત થયા વગર ભેગા રહે છે. જ્યારે આવા સંકરણ દ્વારા જન્યુઓ સર્જાય છે ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનો એક જ કારક જનન કોષની અંદર દાખલ થાય છે. ખાસ નોંધવા જેવી વાત છે વિદ્યાર્થી મિત્રો, F1 પેઢીની અંદર જે કારકો દાખલ થાય છે એ અને F2 પેઢીની અંદર, એટલે કે જ્યારે જોડમાં જનીનો છે તો એમાંથી કોઈ એક જ છે એ તો કે એના જન્યુઓની અંદર જનન કોષની અંદર દાખલ થાય છે. એટલે કે કેપિટલ ટી અને કેપિટલ ટી એમ બે સમાન સમયુગ્મી જનીનો છે. એવી જ રીતે સ્મોલ ટી સમયુગ્મી જનીનો છે. તો જનન કોષની અંદર કોઈ એક જ જનીન છે દાખલ થાય છે, એટલે જ F1 પેઢીની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી જોઈ શકાતા હોય છે. એટલે જનન કોષની અંદર કોઈ એક જ જે છે એ દાખલ થતા હોય છે કારક. આ રીતે જન્યુકોષ
લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે, જેને જન્યુની કોષની શુદ્ધતાનો નિયમ કહેવામાં આવે છે. સજીવ કોઈ એક લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે, પરંતુ તેના જન્યુઓ લક્ષણની જે તે અભિવ્યક્તિ માટે હંમેશા શુદ્ધ જ હોય છે. સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ સમાન છે, જ્યારે વિષમયુગ્મી પિતૃ દ્વારા બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે, જેમાં તો કે પ્રત્યેકમાં એક એક કારક સરખા પ્રમાણમાં જોઈ શકાતું હોય છે. એટલે સમયુગ્મી જે છે એના દ્વારા જે ઉત્પન્ન થતા જન્યુઓ છે એ બધા સમાન હશે. વિષમયુગ્મી દ્વારા જે છે એ 50-50% જોઈ શકાતા હોય. એટલે આ પ્રકારની જે છે એને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે. વિશ્લેષણનો નિયમ એકચ્યુઅલી શું છે, તો કે જન્યુઓ જ્યારે જનન કોષની અંદર દાખલ થાય છે ત્યારે કોઈ એક જ દાખલ થાય છે અને તે પોતા લક્ષણ માટે કેવા છે, તો કે સ્વતંત્ર છે, સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવતા હોય છે. તો આ જે છે એને મેન્ડલે એક સંકરણના પ્રયોગના આધારે વિશ્લેષણના નિયમને આપેલો છે. હવે આગળ આપણે વાત કરી તે રીતે કે જે પ્રભુતાનો નિયમ છે એની અંદર તો કે એક લક્ષણ એવું છે કે જે એક પ્રભાવી છે અને એક છે એ પ્રચ્છન્ન છે. એટલે કે પ્રભાવી છે એ અભિવ્યક્ત થાય છે, પરંતુ દરેક વખતે આ નિયમ છે એ સાચો પડતો નથી. જેમ કે એક બીજો નિયમ એના પછી આપવામાં આવ્યો, જેને અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. અપૂર્ણ પ્રભુતાની અંદર શું જોવા મળ્યું, તો કે જે મેન્ડલે રિઝલ્ટ આપ્યું હતું કે પ્રભુતાના નિયમની અંદર તો કે કોઈ એક જનીન છે એ બીજા ઉપર પ્રભાવી છે, જ્યારે અહીંયા એ સાચું ઠરતું નથી. અપૂર્ણ પ્રભુતા કોને કહેવામાં આવે, તો કે બંને કારકો જે છે એ પોતે મિશ્ર થઈ અને ત્રીજા જ પ્રકારનું લક્ષણ છે એ પ્રદર્શિત કરતા હોઈ શકે છે. જેમ કે સ્નેપ ડ્રેગોનના ઉદાહરણ દ્વારા અથવા તો એને શ્વાન પુષ્પ પણ કહી શકાય, એના ઉદાહરણ દ્વારા અપૂર્ણ પ્રભુતાને આપણે સમજાવી શકીએ. જ્યારે વટાણાના છોડ ઉપર પ્રયોગ અન્ય વનસ્પતિના અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરાયો, ત્યારે ખબર પડી કે F1 પેઢીમાં એવા સ્વરૂપો પણ પ્રાપ્ત થાય છે કે જે બે પૈકી એક પણ પિતૃઓ સાથે મળતા નથી, એટલે કે વચગાળાના લક્ષણો દર્શાવતા હોય છે. એટલે કે મેન્ડલે તો બધા પ્રયોગો છે એ વટાણા ઉપર જ કર્યા, પણ વટાણા સિવાયના અન્ય વનસ્પતિ ઉપર જ્યારે પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે F1 પેઢીની અંદર હંમેશા એવું નથી હોતું કે એક લક્ષણ છે પ્રભાવી છે અભિવ્યક્ત થાય છે અને એક લક્ષણ છે પ્રચ્છન્ન છે અભિવ્યક્ત થતું નથી. હવે એનામાં ઉદાહરણ તમને આપ્યું છે શ્વાન પુષ્પ. અપૂર્ણ પ્રભુતાના નિયમને સમજાવવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવ્યું તો પરિણામ સ્વરૂપ F1 પેઢીની અંદર ગુલાબી પુષ્પ જે છે એ પ્રાપ્ત થયા. એટલે અહીંયા જે છે એ પ્રભુતાનો નિયમ સાચો ઠરતો નથી. કારણ કે શું થાય છે, તો કે F1 પેઢીની અંદર જો મેન્ડલે જે કર્યો તો પ્રયોગ એના આધારે F1 પેઢીની અંદર ખરેખર અહીંયા લાલ પુષ્પ જે છે એ મળવા જોઈએ, પરંતુ અહીંયા એવું નથી થતું. F1 પેઢીની અંદર બંને પ્રકારના પુષ્પો જે છે એનું મિશ્રણ થાય છે, એટલે કે લાલ અને સફેદ રંગના પુષ્પો જે છે એ મિશ્રિત થઈ અને ગુલાબી રંગના પુષ્પો આપે છે. આમ F1 પેઢીની અંદર આ પરિણામ જોવા મળ્યું. જ્યારે F1 પેઢીના સંતતિનું જે છે સ્વફલન કરવામાં આવ્યું તો પરિણામ જે છે એ કંઈક આ પ્રકારનું હતું, એટલે કે 1:2:1. એટલે પ્રાપ્ત થયેલ અહીં જનીન પ્રકાર પ્રમાણે મેન્ડલના કોઈ પણ એક સંકરણના પ્રયોગ જેવું હતું, પણ સ્વરૂપ પ્રકાર 3:1 બદલાઈ ગયું. એટલે કે અહીંયા આપણે કહીએ કે એનું જે 3 છોડ જે છે એ લાલ રંગના અને એક છોડ જે છે એ સફેદ રંગનો મળવો જોઈએ, પણ એનું સ્વરૂપ પ્રમાણ જે છે એ બદલાઈ ગયું, પણ જનીન પ્રમાણ જે છે કેવું હતું, મેન્ડલના પ્રયોગ જેવું જ હતું. એટલે સંપૂર્ણ મેન્ડલની જે કામગીરી છે ને એને આપણે નકારી નથી શકતા, કારણ કે એને જે રિઝલ્ટ આપ્યા છે એ વટાણાના છોડ માટે સાચા ઠર્યા હતા, પણ અન્ય વનસ્પતિ માટે સાચા નહોતા. પણ છતાં અહીંયા જનીન પ્રમાણ કેવું મળ્યું હતું, મેન્ડલના જે છોડની અંદર જે એને પરિણામો આપ્યા એના જેવું જ હતું. એટલે મેન્ડલના કાર્યને આપણે સંપૂર્ણ રીતે નકારી શકતા નથી. આ ઉદાહરણમાં કેપિટલ R અને સ્મોલ r કારક સંપૂર્ણ પ્રભાવી રહ્યું નથી, એટલે કે કોઈ એક કારક એવું નથી કે પ્રભાવી છે. આથી લાલ અને સફેદ દ્વારા ગુલાબી રંગના પુષ્પ જે છે એ પ્રાપ્ત થાય છે.
અને આ રીતે કોઈ એક વૈકલ્પિક કારક તેના યુગ્મ કારક પર પ્રભાવી નથી, એટલી એને અપૂર્ણ પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે F1 પેઢીની અંદર ગુલાબી રંગના પુષ્પ મળ્યા, પરંતુ F2 પેઢીની અંદર શું મળ્યું? તો કે 25% પુષ્પ એવા હતા કે જે લાલ રંગના હતા, 50% પુષ્પ એવા હતા જે ગુલાબી રંગના હતા, અને 25% પુષ્પ એવા હતા કે જે સફેદ રંગના જોવા મળ્યા. અહીંયા તમે આકૃતિ દ્વારા જોઈ શકો છો. સૌપ્રથમ જોઈએ તો કે પિતૃ પેઢી P જે છે એની અંદર તો કે લાલ અને સફેદ રંગના પુષ્પ જે છે શ્વાન પુષ્પની અંદર આ પ્રયોગ કરેલો છે. આ F1 પેઢી જે છે એની અંદર જે પરિણામ જોવા મળ્યું તો કે બધા જ પુષ્પ છે એ ગુલાબી રંગના છે. હવે એની અંદર પણ આગળ આપણે જોઈએ પુનેટ સ્ક્વેરની અંદર 2 કારકો પૈકી કોઈ એક જ કારક જે છે એ એના જનનકોષની અંદર દાખલ થાય છે. ત્યારે એક જ કારક જ્યારે એના જનનકોષમાં દાખલ થાય તો F2 પેઢીની અંદર તમે જોઈ શકો છો કે શું પરિણામ મળે છે? તો કે R કેપિટલ R એટલે કે લાલ રંગના પુષ્પ, કેપિટલ R સ્મોલ r એટલે કે ગુલાબી રંગના પુષ્પ, અને સ્મોલ r બંને ત્યારે સફેદ રંગના પુષ્પ જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે જનીન પ્રમાણ છે એ સમાન મળે છે, પરંતુ એનું જે દેખાવ સ્વરૂપ જે છે એ મેન્ડલના પ્રયોગને સમાન મળતું ન હતું. એટલે આ પ્રકારનો જે નિયમ છે એને અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવે છે. હવે બીજો એક પણ નિયમ છે જે અપૂર્ણ પ્રભુતા પણ નથી, જેને સપ્રભુતા તરીકે ઓળખવામાં આવે. જેમ કે જે તમને NCERT બુકમાં ઉદાહરણ નથી આપ્યું, પણ તમે લઈ શકો કે ઢોરની જે રૂવાટી છે એનો જે એની અંદર જે છે એ સપ્રભુતા તરીકે ઓળખવામાં આવે. કારણ કે એની અંદર ઘણી વખત તમે જોશો ઢોરની અંદર લાલ રંગની અને સફેદ રંગની રૂવાટી જે છે બંને મિશ્ર જોવા મળે, એટલે કે બે ભેગી જોવા મળે. તો આ પ્રકારની જે પ્રભુતા છે ને સપ્રભુતા કહેવાય. શું કામ? કારણ કે અહીંયા લાલ અને સફેદ બંને ભેગી મળી અને કોઈક ત્રીજા રંગની રૂવાટી નથી ઉત્પન્ન કરતી, પરંતુ બંને થોડી થોડી રૂવાટી જે છે એ જોવા મળે છે. એટલે આ પ્રકારની પ્રભુતા એને સપ્રભુતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક નિયમ પણ જે છે એક સંકરના પ્રયોગના આધારે આપણે સમજાવી શકીએ, જે તમને NCERT બુકમાં નથી આપ્યો, પણ છતાં એને એક અલગ તરીકે સમજાવી શકાય ઉદાહરણ લઈને. હવે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ જોઈએ તો કે પ્રભાવિતા એટલે શું, અને કેટલાક કારક પ્રભાવી તો કેટલાક કારક પ્રચ્છન્ન કેમ હોય? તો આ માટે જનીનના કાર્યને આપણે સમજવું જરૂરી છે. જનીનમાં વિશિષ્ટ લક્ષણોને અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક લક્ષણ જે છે એને અભિવ્યક્ત કરવું હોય તો એ જનીન પાસે એ લક્ષણને અભિવ્યક્ત કરવાની માહિતી હોય છે. જેમ કે કોઈક ઉત્સેચકની આપણે વાત કરીએ, એ ઉત્સેચકને પ્રદર્શિત થવું છે તો એ ઉત્સેચકને પ્રદર્શિત અમુક નિશ્ચિત જનીનો દ્વારા જ કરી શકાતા હોય છે. તો ફોર એક્ઝામ્પલ હવે લઈએ તો દ્વિકીય સજીવોમાં કારકોની જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની 2 નકલ હોય, અને કારકોની જોડ હંમેશા સમાન ન હોતા વિષમયુગ્મી પણ હોઈ શકે. તેમાંના એક કારકની ભિન્નતાનું કારણ તેમાં આવેલા પરિવર્તન પણ હોઈ શકે, જે ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી કે કોઈ એક ઉત્સેચક છે, ઉત્સેચકને પ્રદર્શિત થવું છે તો એ પ્રદર્શિત થવા માટે અમુક જનીનો છે એ જવાબદાર હોય છે. હવે આ જનીનો જે છે એ ફોર એક્ઝામ્પલ સમયુગ્મી હોય. હવે એ સમયુગ્મી જનીનો એવું પણ બની શકે, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે બે જનીનો છે, કારણ કે જોડમાં હશે તો કેપિટલ એ પ્રકારના જનીનો હોય જે ઉત્સેચકને પ્રદર્શિત કરતા હોય, અભિવ્યક્ત કરતા હોય. હવે એને રૂપાંતરિત થઈ જાય, એટલે કે કોઈ એક જનીન છે એ રૂપાંતરિત થઈ જાય, એટલે કે 2 જનીનો જે છે કેપિટલ એ સમયુગ્મી પ્રકારના છે. હવે આગળ કોઈ એક જનીન છે એટલે કેપિટલ એમાંથી એ સ્મોલ એ બની જશે, અને એક તો કેપિટલ એમાંથી કેપિટલ એ જ રહે. તો એક જનીન છે કેવું બને છે તો કે રૂપાંતરિત થાય છે. એટલે કે એ માહિતી જે છે એ ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરવા માટે પોતે પણ રૂપાંતરિત થાય છે. એક એવા જનીનોને લેવામાં આવે કે જેમાં ઉત્સેચક બનવાની માહિતી હોય છે, જેમ કે મેં કીધું એ રીતે. તો આ જનીન બંને પ્રતિરૂપ તેના 2 કારક સ્વરૂપ છે. સામાન્ય કારક એવો ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે આવશ્યક છે. કારણ કે આપણે જોઈએ કે પ્રક્રિયામાં શું થાય છે તો કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયાથી જે છે એ તો કે નિપજની અંદર રૂપાંતરણ થાય છે. એટલે પ્રક્રિયાથી જે છે એ એક ઉત્સેચક એવો છે કે જે શું કરે છે તો કે સબસ્ટ્રેટ એસની અંદર રૂપાંતરણ કરતું હોય.
તો રૂપાંતરિત કારક નીચેનામાંથી કોઈ એકના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ મેં કીધું કે બે જનીનો છે, સમયુગ્મી છે, બે કેપિટલ એ છે કે જે ઉત્સેચકોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે, પરંતુ એમાંથી કોઈ એક જનીન છે એ રૂપાંતરિત થઈ જાય છે, એટલે કેપિટલ એમાંથી સ્મોલ એ બની જાય છે કોઈ એક જનીન, તો કે એના જે શું કહેવાય લક્ષણો છે એની અંદર પણ ફેરફાર થઈ જાય. એટલે કે કેવા પ્રકારના ઉત્સેચકો બને, તો પેલું સામાન્ય અથવા ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બને જો રૂપાંતરણ થઈ જાય તો, જનીનો જે છે કેપિટલ એમાંથી સ્મોલ એ બની જાય તો આવા પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થઈ શકે, જેમ કે સામાન્ય અથવા ઓછી ક્ષમતા ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બને. બીજું બિન કાર્યક્ષમ ઉત્સેચક બને, એટલે કે ઉત્સેચક બને ખરા પરંતુ કાર્ય કરે નહીં એવો ઉત્સેચક ઉત્પન્ન થઈ શકે. અને ત્રીજું તો કે કાં તો ઉત્સેચક બને જ નહીં, ઉત્સેચકની ગેરહાજરી હોય, એટલે કે જનીનોની અંદર જો રૂપાંતરણ થઈ જશે તો જે ઉત્સેચક બનવાના છે એ સામાન્ય બની શકે, અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળો બની શકે, અથવા બિનકાર્યક્ષમ બની શકે, અથવા તો બને જ નહીં એવું બની શકતું હોય છે. પહેલા કિસ્સામાં રૂપાંતરિત કારક અરૂપાંતરિત એલેલ સમાન હોય છે, એટલે કે એક જ સ્વરૂપ પ્રકાર સર્જાશે તેના પરિણામ સ્વરૂપ એસનું રૂપાંતરણ થાય છે, એટલે કે સબસ્ટ્રેટની અંદર રૂપાંતરિત થાય છે. એટલે કે જ્યારે ઉત્સેચક છે એ સામાન્ય કાર્ય કરતો જોઈ શકાતો હોય છે, જ્યારે કારક જે છે એ રૂપાંતરિત થતો નથી. પણ કારક જો બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા તો ઉત્સેચક ઉત્પન્ન ના કરે તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે, અને સ્વરૂપ પ્રકાર લક્ષણોને અરૂપાંતરિત કારકના કાર્ય પર આધારિત છે. આમ કાર્યકારી કારક જે વાસ્તવિક સ્વરૂપ પ્રકાર દર્શાવે તે પ્રભાવી હોય, અને રૂપાંતરિત કારક જે છે એ પ્રચ્છન્ન હોય છે. મેં કીધું એ રીતે કે કેપિટલ એ જે છે એ સ્મોલ એની અંદર રૂપાંતરિત થઈ જશે. તો કેપિટલ એ જે છે એ કેવું છે, તો કે કાર્યકારી છે, પ્રભાવી છે, જ્યારે સ્મોલ એ જે છે એ કેવું છે, તો કે રૂપાંતરિત કારક છે, પ્રચ્છન્ન જોઈ શકાય છે. તો આ રીતે આપણે પ્રભાવિતાની સંકલ્પના જે છે એનું સ્પષ્ટીકરણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સપ્રભાવિતાની આપણે વાત કરીએ તો સપ્રભાવિતા કોને કહેવામાં આવે છે, તો એ મનુષ્યના રુધિર જૂથ દ્વારા આપણે સ્પષ્ટ રીતે સમજાવી શકીએ છીએ. મનુષ્યની અંદર રુધિર જૂથ જે છે એ એબીઓ પ્રકારે જોઈ શકાતું હોય છે. એબીઓ જે છે એ રુધિર જૂથનું નિયંત્રણ છે એ આઈ જનીન દ્વારા થતું હોય છે. રક્તકણના કોષરસ સ્તરની સપાટી ઉપર બહાર ઉપસેલા શર્કરાના પોલિમર છે, અને આ પોલિમર પ્રકારનું નિયંત્રણ જે છે એ આઈ કરતું હોય છે. એટલે કે કેપિટલ આઈ જનીન જે છે એના દ્વારા એબીઓ રુધિર જૂથ જે છે એનું નિયંત્રણ કરી શકાય છે. આમ આ આઈ જનીન છે એ 3 પ્રકારે જોઈ શકાય છે: આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. આમ 3 પ્રકારના હોય છે. આઈ એ અને આઈ બી એકબીજાથી થોડાક જ અલગ પડે છે. શર્કરાનું ઉત્પાદન થોડા અલગ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરે છે, જ્યારે સ્મોલ આઈ કારક જે છે એ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતા નથી, એટલે એને સ્મોલ આઈમાં દર્શાવે છે. મનુષ્ય છે એ કેવો છે, તો કે દ્વિકીય છે, 2N છે, એની અંદર પ્રાણી છે એ દ્વિકીય છે, માટે પ્રત્યેક વ્યક્તિમાં 3માંથી 2 પ્રકારના કારકો જે છે એ જોઈ શકાતા હોય છે. એટલે ટોટલ 3 છે આઈ પ્રકારના જનીનો: આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. એમાંથી કોઈ પણ 2 પ્રકારના જનીનો હાજર હોઈ શકે છે. આઈ એ અને આઈ બી છે એ કેવા છે, તો કે સંપૂર્ણ રીતે પ્રભાવી છે સ્મોલ આઈ ઉપર, જ્યારે સ્મોલ આઈ જે છે ને એ પ્રચ્છન્ન પ્રકારનું જનીન છે. એટલે આઈ એ અને આઈ બી છે એ પ્રભાવી છે, સ્મોલ આઈ છે એ પ્રચ્છન્ન છે. એટલે અહીંયા તમે સપ્રભાવિતાને એટલે પણ કહી શકો, કારણ કે ઘણી વખત તમે જોશો તો કોઈ એક જ્યારે હાજર હશે જનીન, ફોર એક્ઝામ્પલ આઈ એ અને આઈ બી, એમાંથી કોઈ એક જનીન હાજર હશે ત્યારે કોઈ એક જ પ્રદર્શિત થાય છે, પરંતુ જ્યારે બંને ગેરહાજર હશે ત્યારે સ્મોલ આઈ હાજર હોય તો એ પ્રદર્શિત થતું હોય છે. હવે અહીંયા જોશો તમે કે કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ હોય ત્યારે ફક્ત આઈ એ જ પ્રદર્શિત થાય છે, કારણ કે આઈ એ જે છે એ કેવું છે, તો કે પ્રભાવી જનીન છે. એવી જ રીતે આઈ બી અને સ્મોલ આઈ હશે તો કેપિટલ આઈ બી જે છે એ અભિવ્યક્ત થાય છે, કારણ કે એ પ્રભાવી જનીન છે. પણ જ્યારે આઈ એ અને આઈ બી બંને સાથે હોય
તો બંને પ્રકારના શર્કરાની અભિવ્યક્તિ થાય છે. તો આ પ્રકારની અભિવ્યક્તિને શું કહેવામાં આવે છે? સપ્રભાવિતા. સપ્રભાવિતા કારણ કે બંને પ્રકારના શર્કરા જે છે એની અભિવ્યક્તિ થાય છે. કારણ કે IA અને IB જો બંને હાજર હશે મનુષ્યની અંદર તો બંને પ્રદર્શિત થાય છે. તો એબીઓ રુધિર જૂથ જે છે 6 વિભિન્ન પ્રકારના જનીન પ્રકાર જે છે ધરાવતા હોય છે. 6 વિભિન્ન પ્રકારની અંદર આગળ આપણે વાત કરશું બહુવૈકલ્પિક કારકો. કારણ કે કોઈ એક લક્ષણ માટે એક કરતાં વધારે જનીનો જવાબદાર છે. આપણે આગળ વાત કરી હતી મેન્ડલના પ્રયોગની અંદર કે કોઈ એક લક્ષણ માટે બે કારકો જે છે જવાબદાર હોય છે. પરંતુ અહીંયા આપણે વાત કરીએ કે કોઈ એક લક્ષણ એટલે કે આપણે જોઈએ રુધિર જૂથ છે તો એના માટે 3 કારકો જે છે એ જોઈ શકાય છે. 3 જનીનો જે છે જોઈ શકાતા હોય છે. આમ એબીઓ પ્રકારના રુધિર જૂથ જે છે 6 પ્રકારના જનીનો જે છે એ શક્ય બનાવે છે. કારણ કે આપણે જોઈએ તો 6 પ્રકારના જનીનો જે છે એની અંદર જોઈએ તો કે એક તો IA પ્રકારનું એક, પછી બીજું IA સ્મોલ I બીજું, ત્રીજું તો કે IB ત્રીજું, ચોથું તો કે IB સ્મોલ I ચોથું, પાંચમું તો કે IA અને IB અને છઠ્ઠું આપણે જોઈએ સ્મોલ I. આમ 6 પ્રકારે જનીન પ્રકાર જોઈ શકાય એબીઓ રુધિર જૂથની અંદર. તો અહીંયા તમને આપેલો છે જે ચાર્ટ કે માનવ વસ્તીની અંદર રુધિર જૂથનો આનુવંશિક આધાર દર્શાવતું કોષ્ટક છે. એમાં જોઈએ તો કે પિતૃની અંદર IA પ્રકારનું રુધિર એટલે કે IA હાજર હશે જનીન અને પિતૃ 2ની અંદર પણ IA હશે. તો સંતતિની અંદર IA એટલે કે સંતતિનું જે રુધિર જૂથ હશે એ પ્રકારનું હશે. આવી રીતે તમે જોઈ શકો IA અને IB બંને હાજર હશે તો AB પ્રકારનું હશે. પછી IA અને સ્મોલ I હશે તો કે એ કારણ કે IA જે છે હાજર છે એ પ્રભાવી છે સ્મોલ Iની સરખામણીમાં એટલે તે પ્રદર્શિત થાય છે. પછી આપણે આગળ જોઈએ તો કે IA અને IB અને IA તો બંને પ્રદર્શિત થાય છે સપ્રભાવિતા છે એટલે AB પ્રકારનું રુધિર જૂથ, IB તો બંને, પછી IB અને સ્મોલ I તો IB જે છે પ્રભાવી છે એટલે એ પ્રકારનું રુધિર જૂથ અને સ્મોલ I એટલે O. એટલે આ રીતે તમે જોઈ શકો છો કે આ પ્રકારના રુધિર જૂથ જે છે એ જનીનો હાજર હશે તો જોઈ શકાતા હોય છે. આમ જનીનનો પ્રકાર તમે જોશો 6 પ્રકારે જોઈ શકાય. બરાબર, જેમ મેં વાત કરી એ રીતે. બરાબર, IA અને IB, IA સ્મોલ I, A અને IA અને IB, IB સ્મોલ I અને બંને સ્મોલ I. તો આ પ્રકારે જનીન જે છે એનો પ્રકાર 6 પ્રકારે જોઈ શકાય. જેમ આપણે આગળ વાત કરી હતી કે જો 2 વૈકલ્પિક કારકો હાજર હોય તો પરિણામ કેટલા મળે છે? તો કે 3 મળે છે. બરાબર, 3 પ્રકારના જનીનો જોવા મળે છે. એટલે કે જો 2 વૈકલ્પિક કારકો એટલે કે આપણે ઊંચો અને નીચો છોડ લઈએ તો એના જનીન પ્રકાર આપણને કેવા જોવા મળ્યા? 1:2:1 એટલે કે 3 પ્રકાર જોવા મળે જનીન પ્રકાર. એક તો 2 T, બીજું T સ્મોલ t અને ત્રીજું બંને સ્મોલ t. પણ જ્યારે 3 કારકો હાજર હોય વૈકલ્પિક કારકો એટલે કે IA, IB અને સ્મોલ I 3 કારકો હાજર હોય ત્યારે 6 પ્રકારના રિઝલ્ટ જે છે 6 જનીન પ્રકાર જે છે એ જોઈ શકાતા હોય જે અહીંયા આપણે દર્શાવ્યું છે સંતતિનો જનીન પ્રકાર. તો આ રીતના જોઈ શકાતું હોય છે. હવે આગળ વાત કરીએ બહુવૈકલ્પિક કારકોની. તો મેન્ડલના અનુમાન પ્રમાણે કોઈ એક લક્ષણ પર જનીનની કોઈ એક જોડ અસર દર્શાવે આવા યુગ્મ જનીનના 2 વિકલ્પો છે, એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન. એવા ઉદાહરણ પણ મળ્યા કે જેમાં લક્ષણ પર અસર કરતા યુગ્મ જનીનના વિકલ્પ 2થી વધુ હોય છે. એક જ લક્ષણ માટે 3થી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય છે જેને બહુવૈકલ્પિક કારકો કહેવામાં આવે છે, જે રંગસૂત્ર પર વિશિષ્ટ સ્થાને આવેલા હોય છે. જેમ કે આપણે વાત કરી કે
મનુષ્યનું રુધિર જૂથ જે છે એ બી ઓ પ્રકારે હોય છે. એટલે કે કાં તો એ હોઈ શકે, કાં તો બી હોઈ શકે, કાં તો એ બી રુધિર જૂથ હોઈ શકે અને કાં તો ઓ રુધિર જૂથ હોઈ શકે. તો ત્યારે એ જનીનો જે છે એ રંગસૂત્ર ઉપર વિશિષ્ટ સ્થાને જે છે એ જોઈ શકાતા હોય છે. અને આ ઉપરાંત આગળ આપણે વાત કરી કે એના જો રુધિર જૂથ એ હશે તો એ ક્યાં હશે તો કે એ રક્તકણની સપાટી ઉપર એન્ટીજન એ આવેલું હશે અને રુધિર રસમાં એન્ટી બી આવેલું હશે. જો રુધિર જૂથ બી પ્રકારે હાજર હશે મનુષ્યની અંદર તો એના રક્તકણની સપાટી જે છે એના ઉપર બી પ્રકારનું એન્ટીજન આવેલું હશે અને રુધિર રસમાં એન્ટી એ આવેલું હશે. એ બી હશે તો એની રક્તકણની સપાટી ઉપર બંને એન્ટીજન એટલે કે એ અને બી બંને હાજર હશે અને એન્ટીબોડી જે છે રુધિર રસમાં નહીં જોવા મળે. જ્યારે ઓ પ્રકારનું રુધિર જૂથ હશે વિદ્યાર્થી મિત્રો ત્યારે ફક્ત એન્ટીજન જે છે એ જોવા મળતા નથી. રક્તકણની સપાટી પર એક પણ એન્ટીજન નથી અને રુધિર રસમાં એન્ટીબોડી જે છે એ અને બી હશે. તો આ રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે. ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે. ઉદાહરણ તરીકે વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ એક જનીન કરે છે તેમાં બે કારકો એટલે કે કેપિટલ બી અને સ્મોલ બી. સામાન્ય રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કેપિટલ બી સમયુગ્મ દ્વારા થાય જે મોટા કદના સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરે અને પરિપક્વતા બાદ કેપિટલ બી બીજગોળ અને સ્મોલ બી એટલે કે બીજ ખરબચડા જે છે હોય છે. આથી પ્રભુતા એ કોઈ એક જ નહીં કે જેની માહિતી ધરાવતું હોય. તેથી નિપજ સ્વાયત્ત લક્ષણ નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રભાવ દર્શાવતો હોય ત્યારે જનીનની નિપજ તથા નિશ્ચિત સ્વરૂપે પ્રકાર પર તેટલો જ આધાર રાખતો હોય છે. હવે અહીંયા તમને રુધિર જૂથની વાત કરી છે કે રુધિર જૂથ એ હોય તો રુધિર જૂથ એ જે વ્યક્તિની અંદર હશે એની અંદર જનીન પ્રકાર કેવો હોઈ શકે? કાં તો બંને કેપિટલ આઈ એ પ્રકારનું હશે અથવા તો બીજો પ્રકાર હોઈ શકે કેપિટલ આઈ એ સ્મોલ આઈ. બી પ્રકારનું રુધિર જૂથ હશે તો કે એની અંદર જનીન પ્રકાર કયો હોઈ શકે તો કે આઈબી અથવા તો કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. અને જો એ બી હશે તો કેપિટલ આઈ એ કેપિટલ આઈ બી અને ઓ હશે તો બંને સ્મોલ આઈ. તો આ પ્રકારનું રુધિર જૂથ જે છે એ જોઈ શકાતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સુધી આપણે વાત રાખીએ એક સંકરણના પ્રયોગની આધારે જે મેન્ડલે નિયમો આપેલા છે એની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા તેમજ બહુવૈકલ્પિક કારકોની ચર્ચા કરી છે. હવે આગળ આપણે દ્વિસંકરણના પ્રયોગની ચર્ચા કરીશું. સૌને નમસ્કાર.